આવતીકાલે મહાઅષ્ટમી છે. આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તહેવારો અને વ્રત વગેરેની ઉજવણી ક્યારે કરવી તે સ્પષ્ટ હોય છે. ઉદિત તિથિને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવતું હોય છે. ઉદિત તિથિ તે માનવામાં આવે છે કે જ્યારે સૂર્યોદય સમયે જે તિથિ હોય તેને આખો દિવસ ગણવાની. તો આવતીકાલે 26મી માર્ચ 2026 અને ગુરુવાર ચૈત્ર સુદ આઠમ મહાઅષ્ટમી છે. કન્યા પૂજન માટેનો સર્વશ્રેષ્ઠ દિવસ. કન્યા પૂજનનું મુહૂર્ત જેને કહેવાય તે સવારે 6:15 થી લઈને 8 વાગ્યા સુધીનું છે. આ સમય દરમિયાન મહાશક્તિની પૂજા ઉપાસના કરવી અને તે પછી 11:51 મહાનવમી ચાલુ થશે. એટલે આ વખતે ભગવાન શ્રી રામના જન્મોત્સવ વિશે થોડી દ્વિધા છે. આમ તો સ્પષ્ટ જ છે, પણ તે છતાંય ઘણા આપણા અમુક મત છે, અમુક પરંપરા છે, અમુક પંથ છે જે ઉદિત તિથિને મહત્ત્વ આપે છે, અમુક તિથિ ઉપર આવતી તિથિને મહત્ત્વ આપતા હોય છે. તો ઉદિત તિથિમાં ન માનનાર પંથવાળા લોકો માટે આવતીકાલે રામનવમી છે. તેની શરૂઆત થશે સવારે 11:51 આમ ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર સુદ આ નવમના દિવસે બપોરે 12:30 વાગે એટલે કે અભિજીત મુહૂર્તમાં થયેલો, એટલે તેનું મહત્ત્વ ખૂબ જ છે. એટલે આમ જોઈએ તો અભિજીત મુહૂર્ત મહાનવમી તિથિ ને ચૈત્ર મહિનાની સુદ પક્ષની નવમી તિથિ આ દિવસે આવે છે 26મીએ બપોર પછી. તો અમુક જે સ્માર્ટ મંથને માનવાવાળા લોકો છે તેમના માટે આવતીકાલે રામનવમી છે. તો તેમના માટે જો ધારો કે એ લોકોએ પૂજન વગેરે કરવું હોય તો તેનો સમય છે સવારે 11:15 થી લઈને 1:45 સુધી. અને બ્રહ્મ મુહૂર્ત જેને અભિમુહૂર્ત જેને અભિજીત મુહૂર્ત જેને કહેવામાં આવે તો તે છે 12:05 થી લઈને 12:55 સુધી. અને મધ્યાહન છે બરાબર 12:30 વાગ્યા સુધી. તો તે સ્માર્ટ પંથને માનવાવાળા સ્માર્ટ જે પંથ છે તે આપણી હિન્દુ સંસ્કૃતિનો એક ભાગ છે. તે તિથિ ઉદિત તિથિની જગ્યાએ તિથિ ઉપર આવતી તિથિને માનતા હોય છે. તો તે લોકો માટે આવતીકાલ એટલે કે 26મી તારીખે મહાનવમી છે. પણ આમ શાસ્ત્રોક્ત રીતે વાસ્તવિક રીતે જોવા જઈએ તો 27 તારીખે સવારે 10:08 સુધી મહાનવમી છે. તો સવારે 10:08 સુધી નવમી હોવાના કારણે શાસ્ત્રો મત પ્રમાણે ઉદિત તિથિને આખો દિવસ ગણવામાં આવતી હોય છે. તો આપણા જે વૈષ્ણવ અથવા શિવ પરંપરામાં માનવાવાળા લોકો જે છે તે માટે રામનવમી 27 તારીખે 27 તારીખે સવારે 10:08 સુધીથી નવમી છે અને તે પછી દસમ ચાલુ થશે. પણ તે શાસ્ત્રો રીતે આખો દિવસ એ દિવસ ગણાશે. તો 27 તારીખના મુહૂર્ત પ્રમાણે જોઈએ તો પણ એ જ મુહૂર્ત આવે છે સવારે 11:15 થી લઈને 1:45 સુધી પૂજન મુહૂર્ત છે. અને તે પછી અભિજીત મુહૂર્ત જેને કહેવાય 12:05 થી લઈને 12:55 સુધી. અને બપોરનો સમય જે કહેવાય ભગવાન શ્રી રામ માટે ખૂબ જ મહત્ત્વનો સમય છે તે 12:30 વાગ્યાનો છે. તો આ રીતે રામનવમી શાસ્ત્રો રીતે જોઈએ તો તે 27 તારીખે છે અને 27 તારીખે જ મનાવવી જોઈએ. 27 તારીખે ભગવાન શ્રી રામની પૂજા પાઠ કરવાની ખૂબ જ મહત્ત્વ છે. ભગવાન રામ તે આપણા આદર્શ ભગવાન દેવ છે, આપણા રાષ્ટ્રીય દેવ છે અને એમના માટે ખૂબ જ મહત્ત્વ છે. અને આવતીકાલનો 27 તારીખ એટલે રામનવમીનો દિવસ એ રાષ્ટ્રીય તહેવાર પણ છે, ખૂબ જ મહત્ત્વનો છે. એટલે સૌથી પહેલાં સ્પષ્ટ થઈને ભગવાન શ્રી રામની મૂર્તિને સ્થાપિત કરવાની છે. પંચોપચાર અથવા ષોડશોપચાર રીતે જે કંઈ ફાવે તે રીતે નિયમ પ્રમાણે પૂજા કરવાની છે. અને પૂજામાં ખાસ એમના જે પ્રિય ભોગ છે, જે પ્રિય વસ્તુ છે તેનું પ્રસાદ તરીકે ધરવાની છે. અને તેમાં ખાસ કરીને તુલસીનું પાન, તુલસીનું પદ ખૂબ જ જરૂરી છે. ભગવાન શ્રી રામના પ્રસાદમાં પંજીરીનું ખૂબ જ મહત્ત્વ છે. તે ધાણાના પાવડર થી બનાવવામાં આવે છે. પછી ખાંડ, ઘી વગેરે ઉમેરવામાં આવે છે અને સૂકો મેવો પણ નાખવામાં આવે છે. પંચામૃત જે દહીં દૂધથી બનાવવામાં આવે છે તે. પછી કેસરીયો ભાત, જે પીળા કલરનો ભાત આવે છે તે મીઠો કેસરીયો ભાતનો પ્રસાદ. ખીર, પૂરી અને કંદમૂળ
ભગવાન રામ વનવાસ દરમિયાન કંદમૂળને સિઝન પ્રમાણેના ફળનો પ્રસાદ ધરવો જોઈએ અને શરબતનું ખૂબ જ મહત્ત્વ છે. તો આ રીતે ભગવાન શ્રી રામને પ્રસાદ ધરવાનો અને ભગવાન શ્રી રામની કૃપા માટે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવાનો. રામ રક્ષા સ્તોત્ર પાઠમાં શ્રદ્ધાપૂર્વક કરવાથી ઘણી એની સિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. જે લોકો આ પંથમાં માનતા હોય છે, ભગવાન શ્રી રામ અને હનુમાનજીના ઉપાસકો હોય છે, તેમના માટે તે આવતો દિવસ ઘણો જ મહત્ત્વનો, આવતીકાલનો દિવસ ખૂબ જ મહત્ત્વનો છે, એટલે કે 27 તારીખનો દિવસ.